ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસને લઈને મહત્વના સમાચાર। રાજકોટ કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ સવાલ ઉઠાવ્યા છે। ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દા હોવાની વાત તેમણે કરી અને વાહનથી એક જ વખત ટક્કર લાગ્યા બાદ શરીર પર 42 ઇજા શક્ય ન હોવાની વાત કરી છે। વાહનની ટક્કરે દરેક વ્યક્તિ દૂર ફેંકાય અથવા તો વાહનની નીચે આવી જાય। પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવવું જરૂરી હોવાની વાત હેમાંગ વસાવડાએ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટના 19માં કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાની હતી, ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી। ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી। સામાન્ય રીતે એક લાઈન લખાતી હોય છે કે આ ઈજાઓ વાહન અકસ્માતથી ઉપજવી શકે એવી ઈજાઓ હતી। એ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથમાં આપવામાં આવ્યું નથી। જો બે રિપોર્ટ સાથે વાંચવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો જે ઊભા થાય છે એનું નિરાકરણ આવી શકે। બીજું કે વિડીયો સાઇટ ઉપરના સીસીટીવી ફૂટેજ શું બતાવે છે એ પણ સંલગ્ન કરવું જરૂરી છે। આવતા દિવસોમાં આની ઉપર ઘણી બધી કોન્ટ્રોવર્સી જ્યારે કેસ ચાલશે ત્યારે થઈ શકશે।